યસ સર. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. આપણો સમય થઈ ગયો છે. ફરી તમારું સરળ હોમિયોપેથીમાં સ્વાગત છે. આજનો આપણો વિષય છે માહિતી એકત્રીકરણ, એટલે કે કેસ ટેકિંગ. સાહેબ, પેશન્ટ કશું બોલતું જ નથી. મેં બધું જ પૂછ્યું પણ પેશન્ટ કશું બોલ્યું જ નહીં. આવા ઘણા બધા વાક્યો મેં સાંભળેલા છે. અને હકીકત છે, હું જ્યારે કેસ ટેકિંગ શરૂઆતમાં કરવા બેસતો હતો, પેશન્ટ એમ જ કે બસ સાહેબ એસિડિટી છે એ છે, આટલું જ થાય છે, દવા આપી દો બસ. સાહેબ આટલું જ છે, જે છે એસિડિટી છે સાહેબ, બસ દવા આપી દો. પેશન્ટ આવું જ કે છે. અને આપણે તો જે ભણ્યા હોઈએ છીએ મટીરિયા મેડિકાની અંદર, એવો તો કેસ આપણને મળતો જ નથી. એટલે આપણને એમ થાય કે સાલું લખેલું છે એવું કંઈ હોય કે ના હોય, શું હશે. તો કઈ રીતે કેસ ટેકિંગ કરવું? હોમિયોપેથીનો સૌથી અઘરામાં અઘરો અને સૌથી સારામાં સારો, આવડી જાય તો સહેલામાં સહેલો એવો ભાગ, જેને કેસ ટેકિંગ એટલે કે માહિતી એકત્રીકરણ કહેવામાં આવે છે. અહીંયાથી જ આપણે અલગ અલગ મેડિસિનના, અલગ અલગ દવાઓના ઇન્ડિકેશન પકડવાના છે. પેશન્ટ આપણને ઇન્ડિકેશન આપશે. પેશન્ટ તો કૂદી કૂદીને કહેતું હોય છે, સાહેબ મને લાઇકોપોડિયમ આપો, લાઇકોપોડિયમ આપો, પણ આપણે એ લેવા જ નથી માંગતા હોતા. આપણે એક ગરેડમાં જ જવા માંગતા હોઈએ છીએ. તો શું છે કેસ ટેકિંગ? કઈ રીતે કરાય કેસ ટેકિંગ? કેસ ટેકિંગમાં શું શું પૂછવાનું, કઈ રીતે પૂછવાનું, અને પૂછ્યા પછી એનો જવાબ કઈ રીતે મેળવવાનો, આ બધું જ આપણા આજના આ લેક્ચરની અંદર. તો મિત્રો, ધ્યાનથી આજનો આ લેક્ચર આપણે સાંભળીએ અને ઇન્ટરેક્શન કરીએ. બને એટલા તમારા સવાલો લઈને આવો, તમારા ડાઉટ્સ લઈને આવો, કે જે આપણે અહીંયા ક્લિયર કરીએ. આપણું કામકાજ મોદી સાહેબના સફાઈ અભિયાન જેવું છે. હું તમને નવું કશું જ નથી શીખવાડવાનો, કારણ કે તમે બધા જ મારા કરતાં વધુ જાણો છો. બસ મારે તો જે અલગ અલગ થલગ કચરો બધો ભરાઈ ગયો છે એ સાફ કરવાનો છે. જે ન કામની વસ્તુઓ છે તમારા મગજમાં, એને સાફ કરવાની છે. તો ચાલો એક જર્ની હનીમેન સાહેબના કેસ ટેકિંગ તરફ. કેસ ટેકિંગ શા માટે જરૂરી છે? ગયા લેક્ચરની અંદર આપણે તત્વજ્ઞાન વિશે જોયું, હોમિયોપેથિક ફિલોસોફી જોઈ. આપણને શસ્ત્રો ચલાવતા આવડી ગયું. આપણને ખબર પડી ગઈ, ભાલો હોય તો ફેંકીને મારવો પડે, તલવાર હોય તો ચલાવવી પડે, બંદૂક કઈ રીતે ફૂટે, આ બધું જ આપણે ગયા વેબિનારમાં જોયું. પરંતુ ક્યારે તલવાર ચલાવવાની, ક્યારે ભાલો ચલાવવાનો, ક્યારે તીર કામઠા ચલાવવાના, ક્યારે રિવોલ્વર ચલાવવાની, ક્યારે મશીન ગન ચલાવવાની, ક્યારે AK-47 ચલાવવાની, આવું બધું પણ શીખવું પડે ને. તો આ ક્યારે અને ક્યારે તોપ ચલાવવાની, તો આ બધો ક્યારેનો જવાબ આપણને ક્યાંથી મળશે? કેસ ટેકિંગમાંથી. બસ, તો આ ક્યારે કયું શસ્ત્ર વાપરવું એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે. એટલે કે જે તમે યુદ્ધના જો સીન જોયા હોય, તો દુશ્મન આપણાથી ખૂબ દૂર હોય તો તીર કામઠાથી કામ ચલાવવું પડે. આપણે હાથી ઉપર બેઠા હોઈએ તો ભાલાથી કામ ચલાવવું પડે. જો આપણે પાયદળમાં હોઈએ તો ભાલો અથવા તો તલવાર હોઈ શકે. જો આપણે ઘોડા ઉપર હોઈએ તો તલવારથી યુદ્ધ થઈ શકે. ખ્યાલ આવે છે? જો આપણે મહારાણા પ્રતાપની જેમ ટ્રેન્ડ થયેલા હોઈએ તો આપણે ઘોડા ઉપર પણ 56 કિલોનું ભાલો અને 56 કિલોનું બખ્તર પહેરીને બેસી શકીએ. હવે કઈ પરિસ્થિતિની અંદર કયું શસ્ત્ર ચલાવવું એ સૌથી ઉત્તમ કળા છે. અને એ કળા જ છે કેસ ટેકિંગ. બધાએ બાહુબલી જોયું છે ને? જોયું છે? તો બાહુબલીમાં તમને સીન યાદ હશે કે જ્યારે હુમલો થાય છે અને બાહુબલીની જે સેના હોય છે એની સામે જ્યારે દુશ્મન સેનાવાળા પોતાના જ માણસોને મૂકી દે છે, તો બાહુબલી શું કરે છે કે પોતાના માણસોને બચાવવા માટે એમના પગમાં ચેન એટલે કે સાંકળ પહેરાવી દે છે. એટલે એ બધા નીચે નમી જાય છે અને પછી તીર ચલાવે છે. અને એની સામે ભલાલદેવ પેલો હેલિકોપ્ટર વાળો પંખો લઈને જતો રહે છે, પોતાના માણસોને કાપી નાખે છે અને દુશ્મનના માણસોને કાપી નાખે છે. આ સીન યાદ છે ને બધાને? તો બસ એનું કારણ શું છે કે બાહુબલીની અંદર સમજણ શક્તિ હતી કે કઈ પરિસ્થિતિની અંદર કયું શસ્ત્ર વાપરવું. જ્યારે ભલાલદેવની અંદર એ સમજણ શક્તિ નથી. ભલાલદેવને કેસ ટેકિંગ નતું આવડતું અને બાહુબલીને કેસ ટેકિંગ આવડતું હતું, એટલે ફિલ્મનું નામ બાહુબલી પડ્યું, ભલાલદેવ ના પડ્યું. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે બાહુબલી બનવાનું છે કે પછી ભલાલદેવ બનવાનું છે. અને એ પરિસ્થિતિ કઈ છે એ પરિસ્થિતિ જાણીએ તો એ પરિસ્થિતિ જાણવા માટે આપણે કેસ ટેકિંગ કરવું પડે. આપણે માહિતી એકત્રીકરણ કરવું પડે. ડોક્ટર એલિઝાબેથનું બહુ જ સારું એવું કોટ છે, કેસ ટેકિંગ ઇઝ હાફ ક્યોર. જેટલી માહિતી સચોટ અને ધારદાર એટલું જ શસ્ત્ર વાપરવું આસાન. માહિતી આપણે વ્યક્તિ પાસે લેવાની હોય, એટલે કે એમાં વિશ્વાસ સૌથી મહત્વનો છે.
સૌથી પહેલા આપણે દર્દી સાથે હળવી વાતચીત કરવાની, એની સાથે વિશ્વાસનો સંબંધ કેળવવાનો, પછી જ એક્ચ્યુઅલ કેસ ટેકિંગ શરૂ કરવાનું. ખ્યાલ આવી ગયો? કેમ છો લાલાભાઈ, કેવું છે, કેટલા લોકો રહ્યો છો, શું કામ કરો છો, કઈ રીતે કરો, કઈ રીતે પૈસા કમાવ, તમારા જમાનામાં કેવું હતું, ચા પીઓ છો, નથી પીતા, કોફી મંગાવું, કેવી ચા જોઈશે, ગરમ ખાંડ કેટલી જોઈશે, મોરી ચા જોઈશે, આવા બધા જ નાના નાના એવા સવાલો અને જવાબો અને એવી વાતચીત કરવાની કે જેને આપણા કેસ ટેકિંગ સાથે કોઈ જ મતલબ ના હોય, કોઈ જ નિસ્બત ના હોય. પેશન્ટને તમારી ઉપર વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો અને તો જ પેશન્ટ તમને સારી, સાચી, સચોટ અને ધારદાર માહિતી આપશે. અને જેટલી તમને સારી, સચોટ અને ધારદાર માહિતી મળશે એટલું જ તમને કયું શસ્ત્ર વાપરવું એ ખ્યાલ આવશે, અને કયું શસ્ત્ર વાપરવાનું ખ્યાલ આવશે એટલે તમે શસ્ત્ર વાપરશો એટલે એટલે શું થશે? તમને રિઝલ્ટ મળશે. તમને ખબર પડશે કે હા, હોમિયોપેથી પણ રિઝલ્ટ આપે છે, હા, હોમિયોપેથીથી પણ રિઝલ્ટ મળે છે. માહિતી. હવે માહિતી ક્યાંથી મળે આપણને? કઈ કઈ માહિતી લેવાની? તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું છે ડેવિએશન અને ડિસ્પોઝિશન, એટલે કે રોગ અથવા તો જે તકલીફ છે એના વિશેની માહિતી, દર્દીના પોતાના વિશેની માહિતી, અને આપણા એટલે કે હોમિયોપેથિક ફિઝિશિયનના અવલોકનો. આ ત્રણ વસ્તુ છે, આ ત્રણ જગ્યા એવી છે કે જ્યાંથી આપણને માહિતી મળશે. તો એ કઈ કઈ માહિતી મળશે અને કઈ રીતે મળશે એ આપણે શીખીએ. પહેલી માહિતી, રોગ અથવા તો તકલીફ. મુખ્ય તકલીફ, એવી તકલીફ કે જેના માટે દર્દી દવા લેવા માટે આવ્યું છે એને મુખ્ય તકલીફ કહેવાય. એવી તકલીફ કે જે દર્દીને સૌથી વધુ હેરાન કરે છે એને મુખ્ય તકલીફ કહેવાય. એવી તકલીફ કે જેના સાથે દર્દી પોતાની રોજિંદી જિંદગી જીવવામાં મુશ્કેલી અનુભવે છે એને મુખ્ય તકલીફ કહેવાય. એ તકલીફ થોડા સમયથી પણ હોઈ શકે, લાંબા સમયથી પણ હોઈ શકે, અને મોટા ભાગે એ શારીરિક તકલીફ હશે. સાહેબ ના થોડી ઘણી તકલીફ તો હતી, બળતરા તો થતી હતી, પણ હમણાં તો હરસની એટલી તકલીફ થઈ ગઈ છે ને મારાથી બેસાતું નથી. તો આ હરસ એ એની મુખ્ય તકલીફ છે. ખ્યાલ આવે છે? એના પછી આવશે ગૌણ તકલીફ. બીજી નાની નાની તકલીફો કે જે દર્દીને છે પણ મુખ્ય તકલીફના કારણે દર્દી એનાથી હેરાન થતું નથી. એ તકલીફો દર્દીના જીવનનો એક ભાગ અથવા તો દર્દીની આદત બની ગઈ છે. દર્દીને એનાથી વાંધો નથી, પરંતુ એ મુખ્ય તકલીફને પહેલા મટાડવા માંગે છે. સાહેબ ઘૂંટણ તો દુખતા રહે, હવે ઉંમર છે ને, એ તો વર્ષોથી દુખે છે, પણ તમે હરસનું કંઈક કરો. એટલે આનો મતલબ શું થાય કે જે ઘૂંટણનો દુખાવો છે એ દર્દીની ગૌણ તકલીફ છે, દર્દીની મુખ્ય તકલીફ છે હરસ. ખ્યાલ આવે છે બધાને? ક્લિયર? આને તમે અંગ્રેજીની અંદર ચીફ કમ્પ્લેન એન્ડ એસોસિએટેડ કમ્પ્લેન કહો છો. સાહેબ દાદરનું પહેલા કરો, પહેલા ખંજવાળનું કંઈક કરો. વાળ તો ખરે છે, 2 વર્ષ ખરે છે, એનો આપણને નથી પડી. તો આની અંદર દાદર મુખ્ય તકલીફ છે. જે તકલીફ માટે દર્દી દવા લેવા આવે છે, જે તકલીફ હેરાન કરે છે, અને જે તકલીફથી દર્દી રોજબરોજની જિંદગી જીવી શકતું નથી, એ તકલીફ મુખ્ય તકલીફ છે. એના સિવાયની બીજી નાની નાની જે પણ તકલીફો છે એ બધી ગૌણ તકલીફ છે. એના પછી આવશે જૂની તકલીફ, પાસ્ટ હિસ્ટ્રી. પાસ્ટ હિસ્ટ્રીમાં શું આવશે? સર્જરી કે ઓપરેશન કરાવવું પડ્યું હોય. એટલે પહેલા સાહેબ હું નાનો હતો ને ત્યારે એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હતું, અથવા તો પહેલા મને કોથળીનું ઓપરેશન કરાવેલું છે, અથવા તો મને હર્નિયાની તકલીફ હતી, અથવા તો મને ટાઇફોઇડ થઈ ગયો હતો, અથવા તો મલેરિયા થઈ ગયો હતો, દાખલ કરવા પડ્યા હોય, કોઈ બીમારી આવી હોય. સાહેબ મને છે ને શરદી ઉધરસ વારંવાર થઈ જાય, મને છે ને દર શિયાળામાં કફ થઈ જાય છે, મને છે ને દર શિયાળામાં સૂકી ખાંસી થઈ જાય, અથવા તો લાંબો સમય કોઈ દવા લેવી પડી હોય. સાહેબ મને પહેલા માસિકની તકલીફ હતી ને, પછી એના માટે મેં 12 મહિના 3 મહિનાનો કોર્સ કર્યો હતો. મેં આ કોર્સ કર્યો તો હોર્મોનલ કે ઓસી પિલ્સ અત્યારે કોમન છે. તો આ બધું જ પાસ્ટ હિસ્ટ્રીમાં લઈ શકાય. ફેમિલી હિસ્ટ્રી, દર્દીના લોહીના સગાઓની અંદર કોઈ મોટી બીમારી હોય, વારસાગત બીમારી હોય, કોઈ રોગ હોય, કોઈ પ્રકારના રોગ હોય, અથવા તો મૃત્યુનું જે કારણ હોય દર્દીના સગાઓની અંદર, એટલે વારસાગત બીમારીઓ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, કેન્સર છે, ટ્યુબરક્યુલોસિસ છે, આવી કોઈ પણ બીમારી જૂની થઈ ગયેલી હોય, એ પ્રકારના બીજા રોગ એટલે વા છે, એસએલઈ છે, ઓટોઇમ્યુન પ્રકારના કોઈ પણ રોગ થયા હોય, અથવા તો દર્દીના સગાઓમાં કોઈનું મૃત્યુ થયું છે તો એ મૃત્યુનું કારણ શું છે
એ બધું જ ફેમિલી હિસ્ટ્રીમાં આવે. ક્લિયર? આટલું સમજાય છે? હજી આપણે માત્ર દર્દીની તકલીફ અથવા તો રોગ વિશેની જ વાત કરીએ છીએ. આમાંથી જે માહિતી મળે એ બધી જ આપણા માટે અગત્યની છે, પણ આ માત્ર હજી તકલીફોની જ વાત છે. ઓકે, હવે રોગ કે તકલીફ, આટલી તકલીફો કે આટલા રોગ હોય, એ તકલીફ મુખ્ય તકલીફ હોય, ગૌણ તકલીફ હોય, જૂની તકલીફ હોય કે ફેમિલીની તકલીફ હોય, તો એ વિશે શું માહિતી લેવાની છે આપણે? તો માહિતીમાં પહેલું લેવાનું છે લોકેશન. કઈ જગ્યા ઉપર તકલીફ છે? અકોર્ડિંગ ટુ ડોક્ટર બોનીકસન, લોકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ દવા જે એક લોકેશન ઉપર એક તકલીફમાં ઉપયોગી છે, એ જ દવા એ લોકેશન ઉપર કોઈ પણ તકલીફમાં ઉપયોગી છે. લાઈક જે દવા હરસમસામાં ઉપયોગી છે, જે દવા એનલ ફિશરમાં ઉપયોગી છે, એ જ દવા એનલ કેન્સરમાં પણ વપરાય, કારણ કે એ દવાની એફિકસી એનસ ઉપર છે, એ દવાની એફિકસી મ્યુકસ મેમ્બ્રેન ઉપર છે. ખ્યાલ આવે છે? કોઈ દવા છે એ ચામડી ઉપર વપરાય છે, તો એ ચામડીની ખંજવાળમાંય વપરાય, દાદરમાંય વપરાય, વાટ્સની અંદર પણ વપરાય, અને એ ચામડીની કેન્સરની અંદર પણ, એપિથેલિયોમાની અંદર પણ વપરાય. લોકેશન ઇઝ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ. તો રોગ કે જે તકલીફ છે એ કઈ જગ્યા ઉપર છે, એની લોકેશન કઈ છે? ડાબી બાજુ છે, જમણી બાજુ છે, ઉપર છે, નીચે છે, આગળની બાજુ છે, પાછળની બાજુ છે, કેટલી જગ્યામાં છે? એ લોકેશન જે સૌથી વધારે ઉપયોગી છે. એના પછી આવે છે સેન્સેશન. તકલીફ શું થાય છે? સાહેબ મને એસિડિટી છે. નહીં, આપણે એસિડિટી સાથે નિસ્બત નથી. તકલીફ શું થાય છે? દુખાવો થાય, બળતરા થાય, ખંજવાળ આવે, શું તકલીફ થાય છે? કેવા પ્રકારનો દુખાવો થાય છે? ચીરી નાખે એવો દુખાવો થાય, વાઢી નાખે એવો દુખાવો થાય, મસળી નાખે એવો દુખાવો થાય, કાપી નાખે એવો દુખાવો થાય. ગ્રાન્ડ જનરલાઇઝેશન ઓફ બોનીકસન. કોઈ એક સેન્સેશન એક જગ્યા ઉપર છે, તો ઈ સેન્સેશન બીજી કોઈ પણ જગ્યા ઉપર હોય, તમારી દવા અસર કરશે અને કરશે. એના પછી છે મોડાલિટી. તકલીફ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે? તો સમય સાથે પણ બદલાતી હોય, સવાર, બપોર, સાંજ, રાત. કઈ દવા છે જેમાં મોર્નિંગ એગ્રાવેશન છે? કઈ દવા છે જેમાં ઇવનિંગ એગ્રાવેશન છે? 4 to 8 ઇવનિંગ એગ્રાવેશન. કઈ દવા છે જેમાં નાઇટ એગ્રાવેશન છે? યસ, ઇન્ટરેક્શન. તમને બધાને મારા કરતા વધુ જ આવડે છે. બોલો બોલો બોલો. મોર્નિંગ એગ્રાવેશન માટે કઈ દવા છે? યસ, સલ્ફર મોર્નિંગ એગ્રાવેશન, લાઇકોપોડિયમ 4 to 8 PM એગ્રાવેશન, લેકેસિસ નાઇટ એગ્રાવેશન, લેકેસિસ સ્લીપ આફ્ટર એગ્રાવેશન. તો સમય સાથે એગ્રાવેશન મતલબ કે વધારો ઘટાડો થાય છે તકલીફની અંદર. કઈ દવાની અંદર રાતે 12 વાગે ને બપોરે 12 વાગે તકલીફ વધી જાય છે? યસ, આર્સેનિક. તો આ કેસ ટેકિંગ ની અંદર લેવાનું હોય ને. એના પછી સવાર, બપોર, સાંજ દુખાવામાં, તકલીફમાં વધારો ઘટાડો થવો. ઋતુ પ્રમાણે ડેમ્પ વેટ વેધર એગ્રાવેશન, ડ્રાય વેધર એગ્રાવેશન, વિન્ટર એગ્રાવેશન, સમર એગ્રાવેશન, થંડરસ્ટોર્મ એગ્રાવેશન. કઈ દવા આવશે? યસ, ફોસ્ફરસ, રોડોડેન્ડ્રોન, જલ્સેમિયમ. ભૂખ સાથે તકલીફમાં વધારો ઘટાડો. જમ્યા પહેલા તકલીફ વધી જાય, જમ્યા પછી તકલીફ વધી જાય. સાહેબ ભૂખ્યું તો રહેવાય જ નહીં. ભૂખ્યા પેટે તો મને ચક્કર જ આવી જાય, માથું દુખવા માંડે. હંગર એગ્રાવેશન. ઊંઘ સાથે તકલીફમાં ફેરફાર. ઊંઘ્યા પછી તકલીફ વધી જાય, ઊંઘ્યા પહેલા તકલીફ વધી જાય. ખ્યાલ આવે છે? શારીરિક પ્રક્રિયા સાથે. સાહેબ ખબર નહીં, ચાલવામાં પહેલી વાર પગ રાખું ને ત્યારે તો ખૂબ જ દુખે, પછી થોડી વાર ચાલું ને પછી ઘૂંટણનો દુખાવો જતો રહે, ઓછો થઈ જાય. કન્ટિન્યુ મોશન એમ્યુલરેશન. બરોબર? તો કોઈ પણ તકલીફ હોય એની અંદર આપણે આટલી માહિતી ચોક્કસપણે લેવાની છે. ક્લિયર? પછી કઈ રીતે ચાલુ થયું? ઓડીપી તરત જ થઈ ગયું કે ધીમે ધીમે થઈ ગયું? Which medicine is sudden and violent? સાહેબ કાલે
બેલાડોના. વરસાદમાં પલળ્યો ને આજે તાવ આવી ગયો. એકોનાઇટ બેલાડોના. સાહેબ 3 દિવસ પહેલા વરસાદમાં પલળ્યો તો, ધીરે ધીરે સૂકું સૂકું મોઢું લાગવા માંડ્યું, પછી ગળું સૂકું લાગ્યું અને હવે મને સૂકી ખાંસી થાય છે. ઇન્સિડિયસ ઓનસેટ. યસ બ્રાયોનિયા. પહેલા શું થયું અને પછી શું થયું? પહેલા મને શરદી થઈ, પછી ખાંસી થઈ, પહેલા ખાંસી થઈ, કફ થયો અને પછી શરદી થઈ. કોરાઇઝા એક્સટેન્ડિંગ ડાઉન, કમ્પ્લેન અપવર્ડ્સ. શરૂઆત કઈ બાજુથી થઈ? સાહેબ વરસાદમાં પલળ્યો, પછી મારો છે ને જમણો ઘૂંટણ પકડાઈ ગયો, પછી ધીરે ધીરે જમણો હાથ પકડાયો, જમણો ખભો પકડાયો, પછી ડાબી બાજુ તકલીફ ચાલુ થઈ. શરૂઆતમાં શું તકલીફ થઈ, શું કર્યું અને એના પછી હવે શું તકલીફ થાય છે, આ બધી જ હિસ્ટ્રી લેવાની છે. દરેક તકલીફમાં, મુખ્ય તકલીફમાં આટલી હિસ્ટ્રી, ગૌણ તકલીફમાં આટલી હિસ્ટ્રી, જૂની તકલીફમાં આટલી હિસ્ટ્રી અને ફેમિલી હિસ્ટ્રીની અંદર પણ આ બધું લેવાનું. ક્લિયર આટલા સુધી? આ તકલીફો વિશેની જ વાત છે. હજી હવે તમે કહી શકશો કે પેશન્ટ માહિતી નથી આપતું? તકલીફની બધી જ વાત થઈ ગઈ. હવે આપણે ડેવિએશનની બધી જ વાતો કરી. હવે મેઇન વાત વ્યક્તિત્વ કેવું છે, વ્યક્તિ કેવી છે એની વાત, એટલે કે ડિસ્પોઝિશનની વાત. તો પહેલું ઉષ્ણતા, પ્રકૃતિ, થર્મલ. વ્યક્તિ શીત પ્રકૃતિનું છે કે ઉષ્ણ પ્રકૃતિનું છે એ નક્કી કેવી રીતે કરશો? ઠંડી વધુ સહન થાય છે કે ગરમી વધુ સહન થાય છે? ઠંડી વધુ ગમે છે કે ગરમી વધુ ગમે છે? શિયાળો વધારે પસંદ છે કે ઉનાળો વધારે પસંદ છે? શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં પંખો કેટલા ઉપર લે છે? ઓઢવાનું કેટલું લે છે? એસી હોય છે તો કેટલા પર મૂકે છે? આ બધી જ માહિતી પરથી આપણે નક્કી કરવાનું છે કે દર્દી શીત પ્રકૃતિ ધરાવે છે કે દર્દી ઉષ્ણ પ્રકૃતિ ધરાવે છે. બસ પેશન્ટે કીધું મને શિયાળો ગમે એટલે પેશન્ટ હોટ છે, એવું ના હોય. પેશન્ટ કે માની નથી લેવાનું, નક્કી આપણે કરવાનું છે આટલી માહિતી ઉપરથી. થર્મલમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. આપણા આગળના બધા જ લેક્ચર આના ઉપર બેઝડ હશે. આપણે મટીરિયા મેડિકા આ રીતે જ ભણીશું અને એને આ રીતે જ એપ્લાય કરીશું. પેશન્ટ એમ કે છે મને ઠંડી વધુ સહન થાય છે. ઠંડી વધુ સહન થાય છે એનો મતલબ એ કેવી પ્રકૃતિ ધરાવે? ગરમ, એટલે હોટ પેશન્ટ છે. સાહેબ મને ગરમી વધુ સહન થાય છે. ગરમી સહન કરી શકે પણ ઠંડી સહન નથી કરી શકતું એટલે એ ચીલી પેશન્ટ છે. સાહેબ મને ઠંડી વધુ ગમે છે, ઠંડી વધુ ગમે એટલે એ હોટ પેશન્ટ છે. ગરમી વધુ ગમે તો એ ચીલી પેશન્ટ છે. શિયાળો પસંદ છે તો હોટ પેશન્ટ છે, ઉનાળો પસંદ છે તો ચીલી પેશન્ટ છે. શિયાળામાં પંખો ઓછો રાખે, ઓઢવાનું વધારે લે અને એસી હોય તો એસી 25 થી ઉપર મૂકે, 25, 26, 27, 28, 29, 30, તો એ ચીલી પેશન્ટ છે. ઉનાળો હોય તો ઉનાળામાં એ પંખો ફૂલ રાખે, એસી કેવું છે તો એકદમ 18, 17 ઉપર રાખે તો એ હોટ પેશન્ટ છે. પંખો શિયાળામાં 5 ઉપર રાખે, હોટ પેશન્ટ છે. ઓઢવા માટે એક જ ચાદર લે છે, હોટ પેશન્ટ છે. 3 ધાબળા ઓઢે છે, ચીલી પેશન્ટ છે. આ બધી જ માહિતી ઉપરથી આપણે નક્કી કરવાનું પેશન્ટ હોટ છે કે ચીલી. સુનિલભાઈ ક્લિયર? ઓકે. આના પછી શું જોવાનું છે? એની ઊંઘ, નિંદર એટલે કે સ્લીપ. એને ઊંઘ કેવી આવે છે? એની ઊંઘ હળવી છે કે તરત જાગી જવાય છે? એને એકદમ ભારે ઊંઘ છે કે કુંભકર્ણ જેવી ઊંઘ છે? એને કઈ બાજુ સારી ઊંઘ આવે છે? ડાબી બાજુ, જમણી બાજુ, પીઠ ઉપર, પેટ ઉપર? ઊંઘમાં એને દાંત કચકચાવવાની ટેવ છે, લાળ પડાવવાની ટેવ છે, બોલવાની ટેવ છે, ચાલવાની ટેવ છે? ઊંઘમાં કાંઈ પણ છે ખરું? માત્ર અને માત્ર ઊંઘ વિશેની આટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ વ્યક્તિ વિશેની. એને ઊંઘ કેવી આવે છે? હળવી ઊંઘ આવે છે, ભારે ઊંઘ આવે છે, કુંભકર્ણ જેવી ઊંઘ આવે છે, ડાબી બાજુ સારી આવે, જમણી બાજુ સારી આવે, પેટ ઉપર સારી ઊંઘ આવે, પીઠ ઉપર સારી ઊંઘ આવે? ઊંઘમાં દાંત કચકચાવે છે, નથી કચકચાવતા, લાળ પડે છે, નથી પડતી, બોલે છે, નથી બોલતા, ચાલે છે, નથી ચાલતા? આમાંથી કંઈ પણ મળે એ તમારે ઊંઘ વિશે લઈ લેવાનું છે. ક્લિયર? આમાં કોઈને કાંઈ ના સમજ પડી હોય તો પૂછો. હું ફાસ્ટ નથી જઈ રહ્યો ને? ઊંઘ પછી ભૂખ.
ભૂખ કેવી લાગે છે? ભૂખ સહન થાય છે કે નથી થતી? કેવી ભૂખ છે? એક સાથે ખૂબ ખાઈ લો છો કે થોડી થોડી વારે થોડું થોડું ખાવ છો? સાહેબ ભૂખ તો બહુ લાગે છે, 2 કોડિયા ખાવ ને એટલે ધરાઈ જાઉં, ઈઝી સટાઈટી. કઈ મેડિસિન આવે? યસ લાયકો. શું ખાવાની ઈચ્છા થાય? ડિઝાયર્સ. ગળ્યું ભાવે, ખાટું ભાવે, ખારું ભાવે, તીખું ભાવે, મોળું ભાવે, ચાઇનીઝ ભાવે, ગુજરાતી ભાવે, પંજાબી ભાવે, મંચુરિયન ભાવે, પીઝા ભાવે, બર્ગર ભાવે, તળેલું ભાવે, બાફેલું ભાવે, બટેકા ભાવે, દૂધ ભાવે, દહીં ભાવે, છાશ ભાવે? શું ભાવે? શું ઈચ્છા થાય ખાવાની? સાહેબ હું તો છે ને રોટલી શાક જ ખાઉં. શું ખાય છે એનાથી મતલબ નથી, શું ગમે છે, શું ખાવાની ઈચ્છા થાય છે એ અગત્યનું છે. શું નથી ભાવતું? ખારું ના ભાવે, ખાટું ના ભાવે, મોરું ના ભાવે, મીઠું ના ભાવે, ગળ્યું ના ભાવે, આઈસ્ક્રીમ નથી ભાવતો, ઠંડુ નથી ભાવતું, શું નથી ભાવતું? સાહેબ એમ તો હું છે ને ગળ્યું નથી ખાતો, ડોક્ટરે ના પાડી નહીં, ડોક્ટરે ના પાડી એટલે નહીં, તમને મનથી શું ખાવાની ઈચ્છા નથી થતી. ઈચ્છા ઇઝ મેન્ટલ સિમ્પટમ. વારંવાર જમો છો કે એક વખતમાં જમી લો છો? જમવામાં ઉતાવળ કરો છો કે આરામથી જમો છો? જમવાની અંદર આટલા સિમ્પટમમાંથી કંઈ પણ માહિતી મળે એ આપણે લઈ લેવાની છે. થર્મલની અંદર આપણે જોઈએ તો પેશન્ટને શું વધારે સહન થાય છે? પેશન્ટ ઇઝ સેન્સિટિવ ટુ હોટ ઓર સેન્સિટિવ ટુ કોલ્ડ? If he is sensitive to hot, then it is hot patient. If he is sensitive to cold, then he is a chilly patient. જો એનાથી ઠંડી સહન નથી થતી તો એ ચીલી છે, ગરમી સહન નથી થતી તો એ હોટ છે. એને શિયાળો ગમે છે તો એ હોટ છે, શિયાળો નથી ગમતો તો એ ચીલી છે, ઉનાળો ગમે છે તો એ ચીલી છે, ઉનાળો નથી ગમતો તો એ હોટ છે. એ પંખો ફૂલ રાખે છે, ઓઢવાનું ઓછું લે છે, એસી ઓછું રાખે, 22, 18, 15, 18, 17 ઉપર રાખે છે તો હોટ છે, ઓઢવા વધારે લે છે, પંખો 5 ઉપર રાખે છે અને એસી 25, 26, 27, 28, 29, 30 ઉપર મૂકે છે તો એ ચીલી છે. ક્લિયર? આટલામાં ક્લિયર? ભૂખ. ભૂખ પછી છે તરસ. તરસ કેટલી લાગે છે? ઓછી તરસ લાગે, વધારે તરસ લાગે? કેવું પાણી પીવા જોઈએ? ઠંડુ પાણી, ગરમ પાણી, હુંફાળું પાણી, ચિલ્ડ પાણી? કેટલી વારે પાણી પીવા જોઈએ? થોડી થોડી વારે પાણી પીવા જોઈએ કે લાંબા લાંબા અંતરે પાણી જોઈએ? કેટલું પાણી જોઈએ? થોડું થોડું પાણી જોઈએ કે વધારે વધારે પાણી જોઈએ? થર્સ્ટ ફોર સ્મોલ ક્વોન્ટિટી એટ સ્મોલ ઇન્ટરવલ કઈ દવા આવશે? તો રવિભાઈ થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી એટ લોંગ ઇન્ટરવલ કઈ દવા આવશે? હેમા મેડમ? અનકોન્ચેબલ થર્સ્ટ. મારી જેમ પેશન્ટ પાણી પી પીને ધરાતું જ નથી. થર્સ્ટલેસનેસ, પાણી પીવાની ઈચ્છા જ નથી થતી. બસ. થર્સ્ટ એટ સ્મોલ ક્વોન્ટિટી એટ સ્મોલ ઇન્ટરવલ, આર્સેનિક, લાર્જ ક્વોન્ટિટી લાર્જ ઇન્ટરવલ, બ્રાયોનિયા, અનકોન્ચેબલ થર્સ્ટ, એકોનાઇટ, થર્સ્ટલેસનેસ, એપિસ, પલ્સેટિલા, લાઇકોપોડિયમ, એથુઝા. બરોબર? તો આ ડિફરન્સિએશન ઓફ મેડિસિન છે. કેવું પાણી જોઈએ? થર્સ્ટ ફોર કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ વોટર, ચિલ્ડ વોટર. ચીલી but thirst for cold water, hot but thirst for cold water. Vomiting as soon as water become warm in stomach. Yes, phosphorus, arsenic. તો ખ્યાલ આવી ગયો તરસની અંદર આપણે કયા કયા સિમ્પટમ લેવાના છે, કઈ રીતે લેવાના છે અને કેટલા સિમ્પટમ લેવાના છે? આના પછી છે જાજરૂ, ગુરુશંકા, સ્ટૂલ. જાડો કઈ રીતે જાવ છો તો સંતોષકારક થાય છે કે નથી થતો? કબજિયાત રહે છે કે નથી થતી? કોઈ તકલીફ થાય છે કે નથી થતી? જાજરૂ જતા પહેલા, જતા સમય અને જતા પછી કોઈ પણ તકલીફ છે કે નહીં? કબજિયાત બધા જ કહેશે. કબજિયાતમાં શું થાય છે? લાંબો ટાઈમ બેસી રહેવું પડે છે, જાડો કઠણ થાય છે, જાડો થાય ત્યારે દુખાવો થાય છે, 2-3 દિવસે જાડો જવું પડે છે, જાડો જવાની ઈચ્છા નથી થતી, એક દિવસમાં 3, 4, 5 વખત જવું પડે છે. પેશન્ટ, દર્દી આ બધાને કબજિયાત કહે છે, પણ આ બધી જ કબજિયાત અલગ અલગ છે. ખ્યાલ આવ્યો?
સાહેબ ઈચ્છા જ નથી થતી, ઈચ્છા થાય છે જાઉં પણ અડધો પોણો કલાક બેસી રહેવું પડે પછી જ જાડો પાસ થાય. સાહેબ જાડો તો સરસ થઈ જાય પણ બહુ જ કઠણ જાડો થાય છે. જાડો તો પોચો થાય છે પણ દિવસમાં 2-3-4 વાર જવું પડે છે. આ બધી જ કબજિયાત છે પણ બધી જ અલગ અલગ છે. સાહેબ જાડો તો જવાય છે પણ સંતોષકારક નથી થતો. કઈ દવા આવશે? ટેનિસમસ. યસ, વેરી ગુડ નિકુંજભાઈ. નક્ષવામિકા, મિત નક્ષવામિકા, વેરી ગુડ. નક્ષ સરસ. કઈ મેડિસિન આવશે કે જેમાં પેશન્ટને ડિઝાયર જ નથી થતી જાડો જવાની? યસ, કેલ્કેરિયા કાબ. કોન્સ્ટિપેટેડ બટ હેપી. ઈચ્છા નથી થતી પણ એને કોઈ તકલીફ નથી. સ્ટૂલ લાઈક સીપડંગ. કઈ દવામાં આવશે? મેક્કા, ફોસ્ફરસ, ઓપિયમ. તો ખ્યાલ આવી ગયો? જાડા રિલેટેડ, જાજરૂ રિલેટેડ, ગુરુશંકા રિલેટેડ કે સ્ટૂલ રિલેટેડ શું શું માહિતી લેવાની છે? આના પછી આવશે લઘુશંકા. પેશાબની અંદર કોઈ તકલીફ ખરી? પેશાબનો કલર કેવો છે? વાસ આવે છે કે નથી આવતી? વારંવાર જવું પડે છે કે નહીં? પેશાબ પહેલા, પેશાબ સમય અને પેશાબ પછી કોઈ તકલીફ થાય છે કે નહીં? પેશાબ રિલેટેડ, લઘુશંકા રિલેટેડ, યુરિનરી રિલેટેડ આટલી માહિતી ઓછામાં ઓછી હોવી જોઈએ. આપણે જે આજે ડિસ્કસ કરી રહ્યા છીએ એ ઓછામાં ઓછું છે. વધુ તમે ગમે એટલું લઈ શકો છો પણ આવી રીતે માહિતી લેવાની છે. ક્લિયર? અત્યાર સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? ઓકે. આના પછી વ્યક્તિને પરસેવો કેવો થાય છે? વધુ પરસેવો થાય કે ઓછો પરસેવો થાય? કઈ જગ્યાએ પહેલા વધારે? સાહેબ મને કપાળ ઉપર બહુ જ પરસેવો થાય, ખાવા બેસું ને ત્યારે તો કપાળ ઉપરથી આમ નીતરે પરસેવો. કઈ દવામાં આવે? યસ, કેલ્કેરિયા કાબ. સાહેબ એક્ઝિલાની અંદર બહુ જ પરસેવો થાય અને એનામાંથી છે ને લસણ જેવી વાસ આવે. યસ, સલ્ફર. પરસેવાના દાગ પડી જાય, પીળા દાગ પડે. કેવા દાગ પડે છે? પરસેવાના કારણે ખંજવાળ આવે. કઈ દવા આવે? પરસેવાના કારણે તકલીફ વધી જાય, ઘટી જાય. સાહેબ મને ખૂબ જ માથું દુખે અને પછી પરસેવો થઈ જાય ને તો મને માથું ઉતરી જાય. કઈ દવા આવશે? ડિસ્ચાર્જ એમિલોરેશન. પરસેવો એક ડિસ્ચાર્જ છે ને? ઇટ ઇઝ નોર્મલ ડિસ્ચાર્જ. યસ, લેકેસિસ. જલસેમિયમમાં સ્પેસિફિક સિમ્પટમ છે. હેડેક રિલીવ બાય યુરિનેશન. તો ખ્યાલ આવી ગયો? પરસેવાની અંદરથી પણ આટલી માહિતી મળે આપણને. એન્ડ ઈચ એન્ડ એવરી માહિતી ઇઝ કી નોટ. ઈચ એન્ડ એવરી માહિતી ઇન્ડિકેશન છે અને ઇન્ડિકેશનના બેઝ ઉપર આપણે દવા આપવાની છે. એ હોમિયોપેથી છે, એ રિયલ હોમિયોપેથી છે. અત્યાર સુધીમાં ક્લિયર? આના પછી બીજું શું પૂછી શકાય છે? વ્યસનો. ડિઝાયર ફોર ટોબેકો, ડિઝાયર ફોર સ્મોકિંગ, ડિઝાયર ફોર આલ્કોહોલ, ડિઝાયર ફોર સ્ટિમ્યુલેશન. આદતો, જાતીય જીવન, સેક્સ્યુઅલ લાઈફ કેવી છે એની, પેશન્ટનું શારીરિક બંધારણ કેવું છે, માનસિક બંધારણ કેવો છે, સ્વભાવ કેવો છે, ચિંતાવાળો છે, ગુસ્સાવાળો છે, રોવાવાળો છે. આ બધી જ માહિતી આપણે લઈ શકીએ છીએ. હું તમને આ બધી માહિતીઓમાં સ્વભાવ વિશે અને જાતીય જીવન વિશે શરૂઆતની પ્રેક્ટિસમાં ઇનિશિએટ નથી કરતો. શરૂઆતમાં આપણે એમાંથી મિસગાઈડ થઈ જતા હોઈએ કે પેશન્ટને લાગે કે આ સાહેબ કે બેન કેવું પૂછી રહ્યા છે, પણ આના સિવાયની તો બધી જ માહિતી તમારાથી લઈ શકાય એમ છે કે નહીં? અને સ્વભાવ છે એ પેશન્ટને પૂછવાનું ના હોય તમારો સ્વભાવ કેવો છે. પેશન્ટ તમે એને કીધું અપોઇન્ટમેન્ટ આપી કે 10 વાગે આવજો, પેશન્ટ 9:45 વાગે આવીને બેસી ગયું છે, તો એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? યસ, ટાઈમ પંક્ચ્યુઅલ. બરોબર છે? તમે પેશન્ટને 10 વાગે બોલાવ્યા અને પેશન્ટ 10 ના ટકોરે આવી ગયો અને તમે એને અંદર નથી બોલાવતા એટલે એ ઓફિસ ખોલે છે, તમારી પાસે આવીને કહે છે શું સાહેબ 10:15 થઈ ગયા, તમે અમારી 15 મિનિટની ટાઈમ બગાડો છો, તો એનો સ્વભાવ કેવો કહેવાય?
યસ, એંગર. તમે પેશન્ટને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, 10:15 સુધી તમે એને અંદર બોલાવતા નથી અને પેશન્ટ બારે બેસવાની બદલે લોબીમાં આમ તેમ આંટા મારે છે, તો એનો સ્વભાવ કેવો છે? રેસ્ટલેસ, એન્ઝિયસ. બસ, તો ડોક્ટર LM ખાન કહે છે મેન્ટલ્સ આર ઓલવેઝ પરસીવ્ડ. મેન્ટલ એના બિહેવિયર ઉપરથી, એની રહેણી કહેણી ઉપરથી અને એના વ્યવહાર ઉપરથી આપણે મેન્ટલ પરસીવ કરવાના હોય, મેન્ટલ પૂછવાના ના હોય. ક્લિયર? તમે કેસ લઈ રહ્યા છો, કેસ લેવા ટાઈમે પેશન્ટને ફોન આવે છે, એટલે પેશન્ટ એકવાર ફોન કટ કરે છે, બીજી વાર ફોન આવ્યો, બીજી વાર કટ કરે છે, ત્રીજી વાર ફોન આવ્યો એટલે ફોન ઉપાડીને કહે છે એકવાર કટ કર્યો એટલે સમજાતું નથી તને? અને તમારી ટોટાલિટીની અંદર નક્સવમિકા અને પલ્સેટિલા આવી રહી છે, તો કઈ દવા અપાય? ક્લિયર? મેન્ટલ લેતા આવડી ગયા? કેસ ટેકિંગ કરતા આવડી ગયું? પૂછવાનું ના હોય તમારો સ્વભાવ કેવો, તમે રિલિજિયસ છો કે નહીં, તમે ગુસ્સાવાળા છો, એવું પૂછવાનું થોડી હોય. પેશન્ટે કહી દીધું હું ગુસ્સાવાળો છું. તમે પેશન્ટને 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટ આપી, કેસ લાંબો ચાલ્યો, 11:30, 12 વાગી ગયા અને પેશન્ટ તમારી સામે 5 વખત ઘડિયાળમાં હાથ ઉપર ઘડિયાળ છે ને એમાં જોયા કરે છે. તો શું છે? ઈ તમને એના સ્વભાવ વિશેની માહિતી આપી દે છે, પણ તમારે પૂછવાનું ના હોય તમારો સ્વભાવ ચિંતાવાળો ખરો? પેશન્ટ તમને કેસ ટેકિંગ ની અંદર વારંવાર કહે છે સાહેબ પહેલા છે ને મારા પૈસા બૂચ મારી લીધા, પહેલા છે ને મારા પૈસાનું આમ કર્યું, મારા પૈસા ત્યાં હલવાઈ ગયા, સાહેબ મારા પૈસા ત્યાં તૂટી ગયા, સાહેબ શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા. તો એનો સ્વભાવ કેવો છે? પેશન્ટને પૂછવું પડે કે તમે થોડા મની માઇન્ડેડ ખરા, તમને પૈસાની ચિંતા ખરી, એવું પૂછાય કે પેશન્ટે કહી દીધું વગર પૂછે? યસ, બ્રાયોનિયા. ડોક્ટર સુચિ વૈદ્ય, વેરી ગુડ. Mithbhai, it's not business, it's a talk about money. બિઝનેસ એટલે ધંધો.